Use earphones for better audio experience. પણ એક શેનો રહે તો સારું કે પણ ઉપયોગ બહુ સમજી ના રહ્યું કે આ ખરેખર ઉપયોગ છે. તું બોલું છે એટલે સાંભળતો નથી. તું બોલું પહેલી તું કહું કે આખો દિવસ ઉપયોગ રહ્યો કારે સારો એટલે પછી તો સાંભળું નહીં શેનો ઉપયોગ કરતો છે, શેને કહેતો છે? આ જાગૃતિ રે દાદાનું વાત કહેલી યાદ રે. ધારણ કર્યું એટલું ધારણ કરવાની શક્તિ ઉત્પન્ન થઈ. ઉપયોગ માની ના લીધો એટલે જે સાચો જે દરઅસલ ઉપયોગ છે એ પછી એટલું પકડાય કે આ એવું પકડાયું હશે કે જે હું માનું છું એમાં ભૂલ છે, જુદી વસ્તુ છે ઉપયોગ. ધારણ કરેલી વસ્તુ લક્ષમાં આવી છે. ધારણ કરેલું લક્ષમાં આવે દાદા પાસે સાંભળ્યું. એક વાર તો ધારણ કરવાની શક્તિ નથી ને એ પણ ખરાબ થઈ ગયું. ધારણ કરવાનું તો જેટલું બોલ્યું એટલું બધું ધારણ તો પછી જાય નહીં, આગુ પાછું ના થાય. હવે ભાષાનો ઉપયોગ મૂળ ઉપયોગ ના હોય ને તે હું ચાલવા દેવું, તે ના સળવાટ કરો આવું. પણ એને જયારે એમ કેવા મળે કે આ તો ઉપયોગ મને રહ્યો એટલે મેં થઈ ગયો, તો આ ઉપયોગનો અર્થ અવરોધ થવા મળે. લક્ષ રાખવું એ જાગૃતિ, બધી જાગૃતિ ચડતી જાય જાગૃતિ, પણ એનો ઉપયોગ ના કહેવાય. કાલે જાગૃતિ સારી રહી એમ કેવાય. અહીંથી આમ જીવે છે પણ એનો કઈ મૂળ વસ્તુ ના કહેવાય. એટલે મૂળ જગ્યાએ હજુ બેઠો નથી. મૂળ જગ્યા ભેગી થવી મુશ્કેલ વસ્તુ છે. લક્ષ બેઠું છે એટલું. એનો અનુભવ થયા વગર ઉપયોગ કેમ ઉત્પન્ન થાય? આ હું છું એમાં પ્રમાણ સેજે બદલાવ ના જોઈએ. એના અનંત પ્રદેશો સહિત કેવું અનંત પ્રદેશો સહિત હજુ તમે માન્યતામાં ભૂલે થાય વખતે આ આત્મા શીખેલું હશે, થોડું થોડું ભૂલચૂક થાય, ભેળસેળ થઈ જાય. અને પાછી પેલી અસરોને સ્વીકાર થાય છે, પેલી અસરોમય થાય છે ત્યાં સુધી તો ભૂલ ખરી જ ને. એ વ્યવહાર કઈ પણ શબ્દ વખતે મૂળ વસ્તુ જુદી છે. મૂળ વસ્તુ અનંત પ્રદેશો સહિત બિલકુલ ચોખ્ખી ક્લિયર છે. તે પ્રમાણે જ હોય ત્યાર પછી ઉપયોગ ખરો થાય, શુદ્ધ ઉપયોગ. ત્યાં સુધી શુદ્ધ ઉપયોગ છે તો અંશે થોડો અહીં આવેલો જોઈ શકે, અહીં આવેલો જોઈ શકે, અને આજુબાજુના સર્કલમાં આવેલો જોઈ શકે. પણ જાગૃતિ કહેવાય બધી, પણ તદ્દન શુદ્ધ ઉપયોગ ના કહેવાય. શુદ્ધ ઉપયોગ તો બહુ ઊંચી વસ્તુ છતાં એને ઉપયોગ કે શુદ્ધ ઉપયોગ કયા ને આપણે દ્રષ્ટિ જાગૃતિના હિસાબ કહીએ, આપણે ચાલવા દઈએ. કોઈ લોકો એક્સેપ્ટ નહીં કરે. તને કેટલી જાગૃતિ છે મેં બોલેલા કે અમારું વચન બોલ છે પણ તારી જાગૃતિ કેટલી? એટલે અમુક વાક્યો જે આમ પકડી રાખે કે દાદા આવું કહેવા માંગે છે આપણા, એટલે આવું થઈ રહ્યું છે, દાદા આવું કહેવા માંગે છે, એવું અમુક વાક્યો બહુ સારી રીતે પકડાઈ જાય કાયમ ને માટે. દાદા 4 વર્ષ ઉપર કહેલું કે આવી રીતે ના હોવું જોઈએ ને આવું હોવું જોઈએ, તો એ પાછું લક્ષમાં આવ્યા કરે કે આ ભૂલ થઈ છે, આવું હોવું જોઈએ. અમુક ઘણું ખરું જતું રહે છે. એન્કરેજમેન્ટ માટે કહીએ પણ પછી એનો અર્થ એવું નહીં કે બેહી પછી પૂરું થાય. તો શુદ્ધ ઉપયોગમાં શું રહે? શુદ્ધ ઉપયોગમાં શું રહે? શુદ્ધ ઉપયોગમાં શું રહે? આ કે મને આવું રહ્યું, એને કહ્યું કે મને આવું રહ્યું આ પ્રસંગમાં, તો આપને શું રહે? હાલત નહીં, હાલત નહીં. આ ખાનાર કોણ કઈ બધું હોય નહીં ને, એક્ઝેક્ટનેસ પરિણામ પામી જાય. એક્ઝેક્ટનેસ હોય, એક્ઝેક્ટનેસ હોય. હું મારી સીટ ઉપર, એની સીટ ઉપર, દાદા અંબાલા એમની સીટ ઉપર, બધું પોતપોતાની સીટ ઉપર જ હોય. એક્ઝેક્ટનેસ હોય. એ તો મશીનરી ચાલુ થઈ ગઈ. ખાનાર કોણ, કોણ આમ કોણ તે જાગૃતિ બધું દેખાડે.